નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગરથી। હિંમતનગરમાં બટાકા ખેડૂતોની મહાપંચાયત, ખાનગી કંપનીઓ સામે ગુસ્સો, આંદોલનની ચીમકી। હિંમતનગર તાલુકાના ફોજીવાડા ખાતે બટાકા ઉત્પાદક ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી। છેલ્લા કેટલાક વર્ષોમાં રોકડિયા પાક તરીકે બટાકાની ખેતી વધી રહી છે, પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા આપવામાં આવતા નબળા બિયારણને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। મહાપંચાયત દરમિયાન ખેડૂતોએ આક્ષેપ કર્યો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ શરૂઆતમાં કંપનીઓ આકર્ષક કરાર કરે છે, પરંતુ ઉત્પાદન સમયે બિયારણની ગુણવત્તા નબળી હોવાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થાય છે। ખેડૂતોએ એવો પણ દાવો કર્યો કે અવાજ ઉઠાવતા કંપનીઓના એજન્ટો દ્વારા દબાણ કરવામાં આવે છે, ખોટી ફરિયાદો નોંધાય છે અને ખેડૂતોને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે। ખેડૂતોની રજૂઆતો છતાં કૃષિ વિભાગ તથા સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોએ સરકાર સામે તીવ્ર આક્રોશ ઠાલવ્યો। ખેડૂતોએ માંગણી કરી કે બિયારણની ગુણવત્તા, યોગ્ય ભાવ અને ખેડૂતોના હિતને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। મહાપંચાયતમાંથી ચીમકી ઉચ્ચારાઈ કે જો આવનારા દિવસોમાં સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં કરે તો બટાકા ઉત્પાદક ખેડૂતો સ્ટેટ વાઇડ ઉગ્ર આંદોલન શરૂ કરશે। બ્યુરો રિપોર્ટ HK ન્યૂઝ, રમેશ સત્યની સાથે।